નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે એક નવા ઓડિયા સાથે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. હલો. હલો. હા બોલો. કોણ બોલો છો? તમે કોણ બોલો? તમે કોણ બોલો? તમે નાગદાનભાઈ ફોન કર્યો છે. આ તો શું થયું બોલો ને. ઓલો ઓડિયો મૂક્યો છે યુટ્યુબ માં અમારી કાસ્ટ વિશેનો. હા હા. એ બાબતે ફોન કર્યો છે. તો પછી તમે એટલું બધું ટોર્ચર શું લેવા ગયો છો? તમારે જે કઈ કરવું એટલે હોય કોણ એ. તમે? કરણભાઈ બોલો છો? હા હા તો તમારે શું છે? તો એમાં તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ. એમાં તમારા વશમાં છે હું ઈ કહો ને. તમે તો કોણ હું બોલો છો? તમને મનસુખભાઈ ની વાત કરાવું. ઉભા રહો. એમ ના મનસુખભાઈ તમે નંબર કો. કાઢ તો ભાઈ. ઉભા રહો, તમે મનસુખભાઈ વાત કરી લો ડાયરેક્ટ. હા હા વાંધો નહીં કારણ કે કરો. કરણભાઈ નો ફોન કે આવ્યો છે ડાયરેક્ટ. હા કોણ બોલે? હલો. હા કોણ? કરણભાઈ સાથળિયા બોલે? હા બોલો ને. શું હતું ભાઈ? મેં નાગદાનભાઈ ફોન કર્યો હતો હા અને હા નાગદાનભાઈ ને ભીં પડી ગઈ છે તો બધાને કોન્ફરન્સમાં લેવા મળ્યા. હા. એટલે હિન્દી શું બોલતા થયું? બોલાઈ મેટર ગયું. શું છે? મેટર શું થયું? એ નહીં બોલતા બોલાઈ ગયું છે કે દલિત લુખાવો ને દલિત આવા ને પછી મને બપોરે હું મંજીભાઈ છોકરો બોલું કુંડલાવાળા હા હા એને પછી સાંજે ઈ પછી બપોરે ઓલા સમાધાન ઓલા આયર નો ફોન આવ્યો તો એમ બોલ્યો તો તમે મારી મત કેસ કરો પછી હું દલિતોને ભીં પાડી દે. એટલે મને સમાજ વિશે બહુ અભદ્ર શબ્દો બોલે છે અને એ સિવાયના બીજા 10-15 રેકોર્ડિંગ જોયા તો અમારો સમાજનો કટ્ટર વિરોધી છે ઈ. બરાબર છે. એટલે અમારે કાયદેસર કરવાનું થાય છે અને ફોન અત્યારે અમારે બધા સમાજના યુવાનો ફોન કરે છે વારાફરતી વાળા. બરાબર એટલે ભાઈ ને ભીં પડીને તો તમારે જેવાનું કોન્ફરન્સ કરવા મળ્યો છે. બરાબર. એટલે સાહેબ પણ તમે એમ આમાં નહીં, યુ મારી વાત સાંભળો. ઈ એક વસ્તુ હું કેવા માંગુ છું તમને ખબર? જો તમે જો એમ કેતા હો ને, મારી વાત સાંભળો. એ સિંહ નો પ્રશ્ન હતો કે હમ ભાઈ તમે દલિત સિંહ હું લેવા લખવો છો. હમ હવે એક અમારે તમને કહું એડવોકેટ છે સુપ્રીમ હાઈકોર્ટ ના, તમને કહું હમ કેવલસિંહ રાઠોડ, ખબર ને? ગમે એ પણ મારી કેવલસિંહ રાઠોડ મારી ઈ વાત સિંહ સાંભળો. લખાવે છે. ઉધમસિંહ જે હતા ને, હમ જે જાહેરમાં 3,000 ભારતના નાગરિકોને માર્યા હતા, એને અંગ્રેજને જાહેરમાં મારવા વાળો ઉધમસિંહ હતો. એ દલિત સમાજના જ હતા. તો પણ તો આ કોણ કેવા વાળો તેમ દલિત હું લેવા લગાવો એમ? એમ નહીં, આ એમને એમાં કેવું છે, આ ભાઈને મેં કીધું કે ભાઈ હમ આપણે સમાજને ક્યારેય કોઈ સમાજને ટાર્ગેટ તમે ન કરી શકો. બરાબર. સમાજ ને તમે મારા બાપાનું કમેન્ટ લખ્યું કે મંજી કે લુખો આ દલિત લુખાવો એવું લખ્યું છે ને. અને એને ખબર છે કે મારા બાપા કોણ છે અને એને ખબર પડી જવી જોઈએ મંજીભાઈ ચીતરી વાળા છે આમ કુંડલા વાળા બિલ્ડરી કોણ છે એમ. હમ એને ખબર પડી જવી જોઈએ ને પણ એમ કે ને લુખો. મનજીભાઈ તમારા પપ્પા છે? હા. હું મનજીભાઈને હમણાં જ ફોન કરવાનો હતો. એનું કહેવાનું એટલે તમે તમારે એક તમારે મિનિટ અહીંયા એક મિનિટ ડિબેટ એક ચાલુ મિનિટ હોય હવે વાત કરણભાઈ તો મને પૂરી ખબર સાંભળો. છે મારી તમારે. હા મારી વાત તો હા પૂરી સાંભળો. મનજી દાદાને હું હમણાં જ ફોન કરવાનો હતો કે તમે મનજી કર્યું. દાદા તમે યાર હાઈ ફાઈ પ્રોફેશનલ વ્યક્તિઓ છો. મેં આખું સાવરકુંડલામાં ડિટેલ જાણીને તો આ ભાઈ પોતે તમારા પપ્પા રહ્યા ને, એ પોતે એક જાતના બિલ્ડરના કોન્ટ્રાક્ટર છે અને આ હાઈ ફાઈ પ્રોફેશનલ વ્યક્તિઓ છે. તો આમાં આવી કોલ રેકોર્ડિંગ વાળાઓની સાથે તમે ડિબેટ કરવા ન આવો. અત્યારે એ ઓડિયોમાં જો હવે આ નાગદાનભાઈ એક ઘડીક તો બોલતા જ નહીં. સમજ્યા તમે આખી વાત? હવે નાગદાનભાઈને આ વસ્તુની ખબર નથી કે મનજીભાઈ કોણ વ્યક્તિ જે છે એના અનુભવ ન હોય એટલે જો તુકારે બોલાય. કારણ કે તુકારે મનજી દાદાને ન બોલાય, કારણ કે મનજી દાદા ઈ લેવલના વ્યક્તિ છે. પણ મનજી દાદાને યાર એક વસ્તુ કેવી પડે હો, કે આ બધી વસ્તુ સોશિયલ મીડિયા વાળા મનસુખભાઈ તમારા કદાચ સગામાં થતા હોય છે, મનસુખભાઈ રાઠોડ. સગામાં નથી થતા. તમે જેમ છે ને તમારે એને કેમ સંબંધ છે મારા પપ્પાને? હું મને હા બસ ખબર છે બસ બસ તમારે એવી એને રીતે. વાત એટલે હવે એની તમે સિવાય એના દીકરા સંબંધ બોલો છો ને. છે. હા હવે બોલો મારી વાત તમે. તમને આ તો જો અત્યારે જે તમારી મેટર જે છે ને એ તમારા પૂરતી રાખજો, કઈ વાંધો નહીં. જે હોય એને અરે નાગદાનભાઈ મારી વાત સાંભળો. નાગદાનભાઈ મારા મિત્ર છે. મિત્રના નાતે જે એને મદદ થાય એવી હું કરી. નહીં બાકી નહીં. એક મિનિટ બોલ, એક હા મિનિટ. મારું આખી બાજી વિખાઈ જાય. એટલે બોલો બોલો. ઈ એક મિત્રના નાતે, જો કે મેં કોઈ દી નાગદાનભાઈને જોયા નથી, પણ અમારા મિત્ર છે. મિત્ર એટલે એક દોસ્ત છે, ભાઈ જેવા કરતા વિશેષ વસ્તુ. હવે તમને કહેવાનો મુદ્દો ઈ છે મારો, ભાઈ આ જે તમારી નાગદાનની જેથી મેટર પતે તેથી ગમે ત્યારે પતાવજો, કઈ વાંધો નહીં. પણ તમારા પપ્પાને કહેજો યાર તમારું લેવલ કેવું છે ને તમે આવા બધે જે ઈ સોશિયલ તો મીડિયામાં મેં સીધા રેકોર્ડિંગ મારા કરવા બાપાને વાળાની હારે કીધું. તમે આવા ડિબેટું કરણભાઈ ન મારી કરાય વાત તો યાર. સાંભળો. હા બપોરે જ કીધું મેં તો પપ્પા ઈ લુખો ઈ દેશી દારૂડિયો ઈ હા સમાજ પર 1500 2,000 રૂપિયા ઉછીના માંગે અને હા તમે 2-5 કરોડના વહીવટ કરવા વાળા હા. અરે તમે મેં કીધું એને આવા વ્યક્તિ મારી છો વાત તો તમે સાંભળો. યાર.
મારી વાત તો સાંભળો, મેં વાત તો સાંભળો. હું ખીજાણો મારા પપ્પાને. હા. મને તમને આ લુખ્ખો બોલીને ગયો મને કાલ રાતનું ખાવાનું નથી ભાવ્યું. આખી રાત મેં કીધું મારા ઘરના પૂછો, મને નીંદર નથી આવી. હા મને એમ થાય છે કે તાતિયા ભાંગું ને તે મને ચેન પડે એમ છે, પણ તમે આવું કરો છો હું લેવા? તમે કોણ ને ઈ કોણ? હવે એના કચ્છથી 5, 7, 10 જણાના મને ભલામણના ફોન આવ્યા હતા. હવે હું કહું છું નાગદાનભાઈ પાસે મારી વાત હમણાં સમજાઈ ગઈ આખી વાત. મારી વાત તો સાંભળો હા કરણભાઈ. હા બોલો બોલો. ભલામણના ફોન આવ્યા મારી બધાને, એટલે મેં બધાની રેકોર્ડિંગ મોકલ્યા, બધી વાત કરી. હમ. તો કે ભાઈ અમારે છે ને ઈ અમારે કે અમારા આયર સમાજમાં એક આવો ક્યાંક ભમરાળો કે આવી ગયો છે કે અમારી સમાજને. મેં કીધું યદુવંશી સમાજ એટલે હું મેં કીધું ઈ કાંઈક ક્યાંક છે છત્રી પછી બીજી નાઈટ આવતી હોય ને તો યદુવંશી મેં કીધું. અને એમાં આવો નપાવટ મેં કીધું. અને 10-12 જણા હતા મારી કેવી યાર કરણભાઈ મસ્તીની વાત કરી બધાએ યાર. ના ના વાત બરાબર છે. હવે મારી વાત સાંભળો મનજી કાકા, મારી વાત સાંભળો. મનજી કાકા મારી યારે ડિબેટ કરવા આવ્યા ને ત્યારે મને મનજી કાકાની એ નહોતી અનુભવ, પણ જોકે મેં તો એમને કોઈ તુંય નથી કીધું, બરાબર. હું મારી વાત હમણાં એમને મેં કીધું ને તમારી ઉંમર છે કે 50 વર્ષ હોય એટલે હું સભ્યતાથી વાત કરવા વાળો વ્યક્તિ છું. હા 55 વર્ષ એટલે મેં એમને કોઈ સભ્ય, પણ ઈ ત્યારે મને નહોતી ખબર, પણ પછી મને જયારે ખબર પડી ને ત્યારે મને એમ કીધું, મેં તો આ ભાઈ યાર કરોડપતિ માણસ છે ને આવા સોશિયલ મીડિયામાં અને આવી રીતે મારી વાત સાંભળો આવા હવે ઓલો મનસુખભાઈ તમારા વ્યક્તિગત જે હોય મને વાંધો નથી. મનસુખભાઈ તો વિડીયો બનાવે છે અને એને સોશિયલ મીડિયામાં દેવી શક્તિના આ બધા ટોપિક પોતે. હા એમાં બીજું કઈ નથી. મેં નિવૃત્તિ જેવું 50% આપી દીધું ને નિવૃત્તિ આખો દી આમ નવર્યા હોય એટલે આવું બેઠું બેઠું ગુજે. પણ નો કરાય આ નો કરાય. આમાં તમારી મારી વાત સાંભળો, તમારા એમ નહીં, તમારા પપ્પા વિશે 2 શબ્દ કોક બોલે, હવે તમારે તો માર્કેટમાં રહેવાનું કે નહીં રહેવાનું ઈ કયો? હાલો માર્કેટમાં તો રહેવાનું જ હોય. હવે તમારે માર્કેટમાં રહેવાનું એટલે મારી વાત સાંભળો. હવે હા એમ નહીં, તમને કોઈ કાલ અવાર એમ કે ભાઈ તું સાનો માનો બે ને તારા પપ્પા ને કેવું આમ ને તેમ કે તમારું હેઠે ઘાલવાનું થાય કે નહીં? હવે બીજી વાત છોડો, હવે બીજી વાત છોડો. નાગદાનભાઈ પાસે તમારે શું કરાવવું છે ઈ કયો? હાલો. નાગદાનભાઈ એક જે દલિત સમાજના મેં 10 ઓડિયો સાંભળ્યા, એમ કહી દે કે હું દલિત સમાજ વિશે જે બોલું છું ને જાહેરમાં એ નહીં બોલું. હવે જેની મારી જેની પર્સનલ જે મેટર છે ને પર્સનલ નામ લઈને બોલી માફી માંગુ છું ને મારા બાપાનો વિડીયો ડિલીટ માટે પૂરું મેં કાલ મારી વાત સાંભળો. એક મિનિટ માફી જેવી વાત જો માફી માંગવા વાળી એમ નહીં. મારી વાત સાંભળો એમ નહીં. મારી વાત એક મિનિટ મારી વાત તો હું મારી વાત સાંભળો. હું કહેવા માંગુ છું સમજો યાર. સોલ્યુશન કાઢવાની વાત એ જ કહું છું કે તમારા હા મારી વાત સાંભળો. હું કહેવા માંગુ છું તમને એક વસ્તુ સોલ્યુશન કાઢો કે તમારા પપ્પાનું માફી માંગે ને તો જ મેં થાય. તો ભાઈ તમારા બેયની જે મેટર હોય એ પતાવો ભાઈ. બીજું હું છું, હું તો તમને એક મિત્રના નાતે હા બોલો. હું કાયદો એવો માંગી સરકાર કરે કે મારી બેન દીકરીના જેટલા ઓડિયા વાયરલ કરે ને મારી 7 દીકરીના ઓડિયા ફરેરા. આ બાજી તમે તમારું કહેજો, આ ભાઈ એમનું કહેજો. તો એ બેન દીકરી કઈ પૂછો તેની બેન દીકરીનું નામ દે કેની તારી બેન દીકરી નામ દે. સમાજની હિન્દુ સમાજની દીકરી રહ્યું ને મારી હા પણ નામ દેવા માંડી. શું કામ નામ દઉં? હું મારી રીતે અને કોણે કીધું કોણે એ બેન દીકરીને બદનામ કરીને એ કોણે બદનામ કરી? જો તમારો એક ઓડિયો વાયરલ છે, અમે તમને આવડી બધી બતાવી બેન દીકરીના ઓડિયો વાયરલ છે અને ઘરે સુખી પાલટી છે. તો તું તો તારી ગેંડમાં સાણ હોય તો એને પર્સનલી કેસ કરીને તું પર્સનલી કરીને તું અમને સમાજને જાહેરમાં હું લેવું બોલશો દલિત આવા છે ને દલિત કેવા છે ને? ના દલિત સમાજને ન બોલાય. કરણભાઈ પગ નો લગાડતા. અમને મેઘવાળ સમાજનું બિંદુ આપ્યું, તમને દેવી પૂજકનું બિંદુ આપ્યું, કોને બિંદુ આપ્યો છે આપણને? હા ના વાત સાચી છે. ના વાત સાચી છે. આપણે બધા શું હતા જો અમે તમને કહો અમે તમે વાઘરી કહેવાતા એમાંથી આપને કોણ લાવ્યા ઊંચા? સાધુ સંતો લાવ્યા બીજું કોઈ? હા એ તો આરામીના પેટનો શું લઈ આવ્યો છે કે આમાં અમે પેલા એમ નહીં. મારી વાત સાંભળો તમે યાર. મારી વાત સાંભળો તમે કોના દીકરા છો ને બીજી વસ્તુમાં તમારામાં છે ને આ તમારામાં આવા સંસ્કાર ન લાવો યાર. કરણભાઈ આ અભણ છે, આ દેશી પીવાળો, આની હારે નો હોય. આને છે ને એકવાર કોર્ટમાં ધક્કા ખાવા દો, આને મમરા ભરાવા દો, પછી ખબર પડે કે આ નો કરાય. ભરાવી નાખ વાંધો નહીં. આને છે ને આને એમ છે કે હું એમ કહું છું તું ઉમો જા
મને ફોન ન કરી. તને તો ફોન કરશે ને તારે તો તું જો મારો ભાઈ તને તારી પેઢીઓ નો સાંભળી જાય ને તો મારા બાપમાં ફેર તું ન હોય. એમ નહીં, તું જવાબ તો દઈશ ને. હું પોલીસ સ્ટેશન જાઉં તો અત્યારે પોલીસ સ્ટેશનમાં મારી પાસે બધું કમ્પ્લીટ છે. હું પણ પોતે અત્યારે એડવોકેટ નું નહીં, ભણેલો છું. જવાબ તો એડવોકેટ દઈશ ને હા દઈ દઈશ બધા ઓડિયો મોકલી દઉં. કરણભાઈ. હા ભાઈ, દલિતો વિશે તો હું એટલું કહેવા માંગુ છું, મારી વાત સાંભળો, હું એટલું કહેવા માંગુ છું કે જો ભાઈ અમે દેવી પૂજક સમાજ છે એવી રીતે આ દલિત સમાજ છે, બરાબર, કોઈનું મન દુઃખ થાય એવું ન કરો. અત્યારે તમને શું બોલ્યો? કરણભાઈ મારે તમારી હારે તકલીફ હોય ને તો હું તમારું નામ દઈને કહી શકું. હું ડાયરી કેમ ન કહ્યું તમારે દેવી પૂજક આવક દેવી પૂજક કેવા, હું તમને એમ ન કહી શકું. હું તમને ના ના એ તો ભાઈ કોઈ ન કહેવાય, કે સમાજને ન કહેવાય, કોઈ સમાજને ન કહેવાય, એ વાત સાચી છે. નાગદાનના છે ને આ નાગદાન ગાંડાના વિડીયો સાંભળો અમારી દલિત વિશે હું બોલે દલિતો આવા મને મારે ઓલા તમને કહું ઓલા કચ્છ ઓલા તમને કહું દ્વારિકા વાળા સાક્ષી ઈ કે તમે ઈ કે તું મને હલવાડી દે કે હું તમને દલિત ને બધા નહીં હલવાડી દઉં ઈ બોલ્યો છે. ઈ તમને કહું ઓલા કચ્છ વાળા તમ તારે ઓલા હું દ્વારિકા વાળા સાક્ષી અહીંના આહિર પોતે સાક્ષી તમ તારે કરાવું તમને સાક્ષી. હા ઈ ઓલા મેરામણ ભાઈ ને મેરામણ ભાઈ ને ઈ બિચારા સમાધાન હાટુ ફોન કર્યો. હું દલિત નો હું કહું છું તમને મારી વાત સાંભળો ભાઈ. આ જો ભાઈ એકબીજા જો થોડું ઘણું તમે ઓલું કરો પણ થોડું ઘણું આ વસ્તુ કરે અને જે કાંઈ થાય ને પાવર કઢવો છે, નાગદાન ને પાવર કઢવો છે, બાપમાં ફેર ન હોય. એને ખબર નથી કે આપણે તમને કહું તમને અમને આપણે બધાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને દીધું છે રહેવાનો હક દીધો છે કે ભાઈ બધા સમાન થઈને રહી શકો. પણ આને છે ને આને બહુ જ્ઞાન બળે છે. કોને? નાગદાન ની એવી જ્ઞાન બળે પણ એલા એ તમારા એમ નહીં, તમારા અમુક દલિત સમાજના લોકો અમારી દેવી શક્તિ વિરુદ્ધ કેવી ટિપ્પણી કરે છે. આમાં તમારે એમાંય કેવા જોવે, તમારે એને કેવું જોઈએ કે આવું ન કરો યાર. આ જો ઈ મારા મનજી કાકાનું મને એક ગમ્યું, હું ખબર કે ભાઈ મારી વાત સાંભળો, ઈ કે મારા ઈ કે કરણભાઈ તમારા માસી છે ને ઈ કે દેવી શક્તિને માને છે, હું નથી માનતો, બરાબર, પણ તમારા આ જે અમુક જે છે ને અમુક લુખ્ખા જે છે ને દલિત સમાજના ચોખ્ખું કીધેલું એને કે તમારા ટાટિયા કાલ સવારે કોક ભાંગવા આવશે ને તો અમે મદદમાં નહીં આવી. ના વાત બરાબર છે. તમારા ટાટિયા ભાંગવા આવશે ને તો અમે તમારી મદદ કરવા નહીં આવી. તમારા આમ તેવડ હોય ને મારી ખાવાની, તમારે જે કરવું હોય ને કરજો, અમે ચોખ્ખું કીધેલું છે. ના ના વાત બરાબર છે. વાહ વાહ સલ્યુટ. પણ એટલે એ તમે આમ જો તમારી જેવા હવે આ મનસુખભાઈ જેવા જો આગેવાન નો હાલે, તમારી જેવા આગેવાન હાલે કે ભાઈ દલિત સમાજને તમે હોતન 2-5 એવા લુખાઓને છે ને સમજાવો કે ભાઈ દેવી શક્તિ વિરુદ્ધ ક્યારેય ન બોલાય એમ. આપણી માં છે, જગત જનની છે, એના વિરુદ્ધ તમે જેવી ખરાબ ટિપ્પણી કરો તો કેવું લાગે મોટા ભાઈ? જો કરણભાઈ ચોખ્ખું કીધેલું છે તમારે જેને જે તેવડ હોય ને તો તમે તમારા પોતાના બલબૂતા ઉપર કરજો. અમે આ છે ને અમે કોઈ દેવી દેવતાને અપમાન નહીં કરી. બસ અને મનજી કાકાને તમે પ્રેમથી સમજાવી દેજો કે આમાં નો પડે, તમે કરોડપતિ માણસ છો અને આમાં તમારી વેલ્યુલેશન નો રહે, બરાબર. કોક તું બોલે ને તું વાત સાંભળો, એને એક પાવર મારા કટવો છે ને એમ છે ને દલિતો હું છે દલિત એ સમજે છે કે દલિત એટલે પગની છૂટી છે એમ સમજે છે. ઈ નાગદાન બેવડો કરણભાઈ નાગદાન બેવડો એમ સમજે છે દારૂડિયો. જુનાગઢ વાળો ગણેશ વાળો ખબર હોય એમાં તમારામાં મનજી કાકો શું બોલ્યા છે? હા એમાં શું બોલ્યા છે? બોલો 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 એટલે ખબર પડે એને. એમાં જો આમાં શું છે ખબર? તમારું નામ શું છે? મારા બાપનો પ્રશ્ન છે. એમ નહીં, તમારું શું નામ છે સાહેબ? મિતેશભાઈ. હા મિતેશ કે હિતેશ? હા મિતેશભાઈ, તમારા પપ્પા છે ને ઈ આ રોંગ સાઈડમાં ઈ વ્યક્તિ એવા નથી પણ રોંગ સાઈડના સડી ગયા બધા ઓડિયો સાંભળી અને સામેથી ડિબેટ. તો મને મારી વાત સાંભળો, મને શું કે ખબર, એક જ મિનિટ, મને શું કે મારા ઓલા ઓડિયોમાં મને કે તમારા ઈ કે તમારી માં મેલડીના કોઈ સોસાયટી નથી, અમારે ડોક્ટર બાબા આંબેડકરના કેટલાય નગર છે. મેં કીધું બાપુ એવું ન બોલાય, દેવી તો માં છે, જગતજનની છે. નાગદાન ને કયો ને ઈ કેસ હાલતો હોય ને ઈ કદાચ ઈ કેસ તાતી થાય ને તો કેસ કરી દેજે ને. હા ઈ કેસ નો કહેવાય, ઈ કેસ નો થાય, એમાં ક્યાંય કેસ નો થાય, એવું ન બોલાય. ઈ થાય મિતેશભાઈ એમાં કેસ નો થાય. તમારા પપ્પા જે બોલ્યા ને ઈ બોલાય નહીં, બાકી કેસ બેસ નો થાય એમાં. સાચી વાત છે, પણ આ જે આ લઈ આવ્યો છે ને કોણ નાગદાન જે બેવડો બાપ માથે એમને કે મારા બાપા ને ઓલા ભાઈ ને એટ્રોસિટી કરવાનું કેતો, એના મા બાપ ને એના લોહી ઉપર જો એટ્રોસિટી કરવાનું કેસ કરવાનું કેતો હોય હલકટ એમ કેતો તો કે દલિતો આવા છે ને દલિતો તેવા છે. એટલે એ ડોક્ટર બાબા સાહેબ અને ઈ કોક ચોટીલા વાળા વાત કરતો તો અને ઈ કે જેમ ફેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમ ફેમ ગાળ્યું દે છે. તું દેશી નો કહેરો, તારો બાપ કેવો છે ને તારું ખાનદાન કેવું? મારું ખાનદાન નાગદાનભાઈ જો મારી વાત સાંભળો.
તારા કરતા તું એનું છે ને, ખાનદાન તારા કેવું છે આયરે. એને ખબર હોય, મને ખબર હોય. તારા આયરે અમને કીધું, તારા આયરે તમને એમ કીધું, તમારા આયરો એમ કીધું કે અમારું લોહી નથી ઈ કે. હાલો હાઈ હાલો. કોક હશે, ઈ કોક છેલ્લી ક્વોલિટીનો હશે, ઓરિજિનલ તારા આયરો ઓરિજિનલ આયર યદુવંશી ઈ હમ ખાઈને કીધું જો કૃષ્ણ ભગવાનના હમજે મિતેશ અમારા આયરમાં આવો હોય તો આ કોક નફાવટનો પેદા થઈ ગયો છે. એવું કીધું છે. હા તો તમારા વાળા ઘણા કહે છે મને કે આ લુખીના નામ ને કેવા લુખીના નામ ને કે હા. બતાવું છો ને? હા, તું એટલે એમાં મિતેશભાઈ કુંડલા પમદી દેખાડું તને, કુંડલા પમદી દેખાડું તો જા તું જો ને. હા બસ ભાઈ, ઈ જો મારી વાત સાંભળો, જે તમારી રીતે આમ જો મિતેશભાઈ, એમાં હું છે તમે જે હમણાં જે બોલ્યા ને ઈ થોડો ઉશ્કેરાય વાળો શબ્દો બોલ્યા, એટલે સામે વાળો વ્યક્તિ જો અભણ હોય ને તો ઈ પાછો બોલી નાખે. ઈ મારા બાપાને બોલીને ગયો, મને ઈ હામો ઈ ખાલી મને આમ છે ને, તમે કરણભાઈ હા તમને તમે વાત પૂછોમાં ઈ તમને કહું ઈ તેદી મારા બાપાને ફોન કરીને આ બધાને મા બાપા રે બાદ થઈ એને ખબર નહીં પડતી, ખાલી સિંહ લગાડવાનું કીધું તું, સિંહ ની જ વાત હતી ને, સિંહ ની જ વાત, તો એને કોને ઓડિયો ચડાવવાનું કીધું મારા બાપા. હવે બોલો સુપ્રીમ કોર્ટ નો અમારા હાઈકોર્ટ નો વકીલ છે, તમને કહું એસપી જેવા એસપી ને એમ કહી દે તારથી કેસ કેમ નથી લેવાતો, ઈ સિંહ લગાડે છે. હવે એને કહી દો અમારા એ ઘણા સિંહ લગાડે છે, અને સિંહ લગાડશું જેને જે કરવું હોય ને કરી લે, અમાર તેવડ છે. પણ આગળ કાંઈક શબ્દ તો રાખજો, અમે બાપુ જિંદગીમાં તને નથી કહેવાના ભાઈ, બાપુ સોની. એલા પણ તમને એક મિનિટ નાગદાનભાઈ, તમને ક્યાં કહે છે કે તમે એના બાપુ કયો? કેમ વાપરે સિંહ? તો હું મિતેશ સિંહ હું કરી લે, મિતેશ સિંહ હું કરી લે તું, હું મિતેશ સિંહ કાલે લખાવી નાખું, જો કાલે જ મૂકું સિંહ, મિતેશ સિંહ મકવાણા એમ હું આધાર કરી કાર્ડમાં લે, લખાવી નાખ, વાંધો નહીં. આધાર કાર્ડ માં લખાવી નાખી તું હું કરી ગમે લે. એવા થાવ ને સિંહ તોય હોય નહીં, જો ભાઈ એમાં કાંઈ ફરક જો નથી. જો એલા ભાઈ આમાં સોલ્યુશન કાઢો ભાઈ મિતેશભાઈ, નાગદાનભાઈ, નાગદાનભાઈ, મિતેશભાઈ બેયને હું એમ કહું છું કે ના આપણે બધા માનવ છીએ, આમાં રસ્તો કાઢો, ગમે રસ્તો કાઢી નાખો. કરણભાઈ આ તમને સેમ્પલ બતાવવા જ કર્યું હતું કે આ અમારી સમાજ વિરોધી કેવો છે ઈ. પણ મારી વાત સાંભળો, આમાં હું કહું છું કાંઈ બી રસ્તો કાઢી અને કામ બતાવો તમે યાર. આના કાંઈ બી નો થાય, આની માટે એટ્રોસિટી કરીને આને કાયદેસર પગલા ભરીને તો આ સીધો હાલે એમ છે. હા તમને કહું કરણભાઈ હવે